બેબી બ્રેઇન કોડિંગ પ્રોગ્રામમાં આપણે ગર્ભમાં રહેલ બાળકનું બ્રેઇન કોડિંગ કરવાનું છે. તો ગર્ભ એટલે શું? ગર્ભમાં એટલે કે ગર્ભાશયમાં જ્યારે શુક્ર એટલે કે પુરુષ બીજ અને શોણિત એટલે કે સ્ત્રી બીજ એ બંનેનું જીવાત્મા સાથે સંયોજન થાય અને એને કહેવાય છે ગર્ભ. એને ગર્ભની સંજ્ઞા આપેલી છે. અને આ ગર્ભ પર કરવામાં આવતો સંસ્કાર એ છે ગર્ભ સંસ્કાર. આયુર્વેદમાં સંસ્કારની પણ એક સુંદર વ્યાખ્યા આપેલી છે. સંસ્કાર એટલે કોઈ પણ પદાર્થના એક ગુણમાંથી બીજા ગુણમાં પરિવર્તન થવું. જેવી રીતે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા છે, ચોખામાંથી ભાત બનવાની પ્રક્રિયા છે, કે પછી છાશમાંથી કઢી બનવાની પ્રક્રિયા છે. આ દરેકમાં એક ગુણનું બીજા ગુણમાં રૂપાંતરિત થાય છે. સરળ ભાષામાં આપણે સમજીએ તો ગર્ભ સંસ્કાર દ્વારા આપણે આવનાર બાળકની અંદર ઈચ્છિત ગુણોનું આરોપણ અને અનિચ્છિત ગુણોનું પરિવર્જન કરી શકીએ છીએ. ગર્ભ સંસ્કાર જે છે એ ગર્ભ સ્થાપનાથી નથી શરૂ થતો, પરંતુ જ્યારે એક સ્ત્રી અને પુરુષ પહેલીવાર માતા પિતા બનવાનો વિચાર કરે છે ત્યારથી જ ગર્ભ સંસ્કારની શરૂઆત થાય છે. ગર્ભ સંસ્કારમાં માતા અને પિતાના બીજ શુદ્ધિની સાથે સાથે તેમના આહાર, વિહાર, વિચાર, એમની ઋતુચર્યા, એમની દિનચર્યા, યોગ્ય સમય, યોગ્ય ઋતુ, આ બધા જ પરિબળોનું ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવે છે. અને જેવી રીતે આપણે એક ઉત્તમ બીજ દ્વારા ઉત્તમ પાક મેળવી શકીએ છીએ, તેવી જ રીતે ઉત્તમ સ્ત્રી બીજ અને ઉત્તમ પુરુષ બીજ દ્વારા એક ઉત્તમ બાળક મેળવી શકાય છે. તો ચાલો સાથે મળીને એક દિવ્ય બાળકના સર્જન તરફ એક ડગલું આગળ વધીએ. હું ફાલ્ગુની હિરપરા આપ સૌનું બેબી બ્રેઇન કોડિંગ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું.